નમસ્કાર, 1x બેટ અને વીટીવી ન્યૂઝ પ્રસ્તુત ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। આ કાર્યક્રમમાં આઈપીએલ 2024ની તમામ મેચનું વિશ્લેષણ કરીએ છીએ અને ત્યારે આજે 40મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે। આ બે ટીમ જ્યારે સામસામે આવી હતી ત્યારે ગુજરાતને જ્યારે કે નવેશિભરી હારનો સામનો કરવો પડ્યો હતો અને આઈપીએલની સૌથી ઓછો સ્કોર ગુજરાત ટાઇટન્સે કર્યો છે। ત્યારે હવે દિલ્હીના હોમ ગ્રાઉન્ડમાં આજે મેચ છે ત્યારે તેનું વિશ્લેષણ કરીશું। બંને ટીમ સામસામે આવી હતી ત્યારે દિલ્હીનું પલડું ભારે જોવા મળ્યું હતું, જ્યારે બીજી તરફ છઠ્ઠા સ્થાને રહેલી ગુજરાત ટાઇટન્સે રવિવારે મુલાનપુરના નવા પીસીએ સ્ટેડિયમ ખાતે અંતિમ ઓવરમાં પંજાબ સામે 144 રનનો પીછો કરીને જ્યારે જીત તરફ કૂચ કરી હતી। આઈપીએલમાં અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બહુ મેચ નથી રમાઈ। આ બંને ટીમ માત્ર 4 વખત સામસામે આવ્યા છે। દિલ્હી આમાંથી 2 મેચ જીતી છે તો ગુજરાતની ટીમે 2 મેચ જીતી છે। દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચ ધીમી ગતિએ ચાલે છે, સ્પિનરોને અહીં ઘણી મદદ મળે છે। બોલ થોડીવાર રોકાયા બાદ બેટમાં આવે છે અને આ મેદાનમાં જ્યારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક જ મેચ રમાઈ છે ને જેમાં ગુજરાત બાજી મારી ચૂક્યું છે। આ વખતે દિલ્હીની પીચ થોડી અલગ દેખાઈ રહી છે। દિલ્હી અને ગુજરાત વચ્ચેની જે મેચ પણ હાઈ સ્કોરિંગ બની શકે છે। ત્યારે આ મેચ વિશે એક્સપર્ટનું શું કહેવું છે તે પણ આજે આપણે આ તમામ ચર્ચામાં જાણીએ છીએ। આપણી સાથે અત્યારે જોડાયા છે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ। આપનું સ્વાગત છે રાજેન્દ્રભાઈ, અને ભાર્ગવ મેરાઈ પણ આપણી સાથે જોડાયા છે। આ બંનેનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા તો આપણે વાત કરીએ રાજેન્દ્રભાઈ, આજની મેચની વાત કરીએ, પરંતુ સૌથી પહેલા આપણે જેમ શરૂઆત કરીએ છીએ કે આગલી મેચ કેવી રીતે રમાઈ, અને કાલે આપણે સીએસકેની જ્યારે વાત કરી રહ્યા હતા, લખનૌની જ્યારે વાત કરી રહ્યા હતા, અને ત્યારે જ હવે જ્યારે સીએસકે આટલો 200 ઉપર પ્લસ રન માર્યા અને તે છતાં પણ ઋતુરાજ ગાયકવાડની આપણે જે સદી જોઈ, શિવમ દુબેની જે સારા એવા તેને રન માર્યા, તો પણ ક્યાંક સીએસકેમાં ક્યાં ખામી રહી ગઈ કે તેમને હારનો સામનો કરવો પડ્યો? નમસ્કાર દર્શકોને, અને સૌથી પહેલાં આપણે કાલની મેચની વાત કરીએ તો થોડાક જસ્ટ લાસ્ટ બુધવારે યાની કે એક અઠવાડિયા પહેલાં જ જેમ લખનૌમાં સીએસકે યાની ચેન્નઈ સુપર કિંગ્સ અને એલએસજીના વચમાં જે મેચ રમવામાં આવી હતી એમાં 8 વિકેટથી એલએસજીએ વિજયશ્રી હાંસિલ કરી હતી। તો વિધિન એ વીક આ બીજો વિજય ક્યાં ને ક્યાં લખનૌની ટીમને મળ્યો છે, એટલે એમ કે આપણે કહી શકીએ છીએ કે બીજી વખત વિધિન એ વીક જે લખનૌની ટીમ છે એ ચેન્નઈ એક્સપ્રેસને પટરીથી ઉતાર્યા છે, એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ હતો। અને આ ત્રીજી વખત એવું થયું છે। પહેલાં એક જે મેચ રાજસ્થાન રોયલ્સને અને આરસીબીને વચમાં થયું હતું જેમાં કે આરસીબીના વિરાટ કોહલી સેન્ચુરી મારી હતી, 109 રન કાઢ્યા હતા, એના સામે જ બટલરે સેન્ચુરી મારી। પછી એક મેચ કેલકત્તામાં થયો જ્યાં કે સુનિલ નારાયણે સેન્ચુરી મારી હતી, એના સામે જ બટલરે એક વખત ફરી સેન્ચુરી મારી, એની જે બધી આશાઓ હતી એના ઉપર પાણી ફરી ગયું હતું। આ ત્રીજી વખત એવું થયું કે ગાયકવાડ બહુ સારી બેટિંગ કરી કાલે અને 108 રનની જબરજસ્ત પારી એને રમી, એના સામે ફરી સેન્ચુરી મારી અહીંયા ક્યાં ને ક્યાં સ્ટોનીસે, અને ફરી ગાયકવાડને અને સીએસકેની જે આશાઓ તેના ઉપર પાણી ફરી ગયું। પણ વાત કરીએ આપણે સ્ટોનિસને બધા એક્સપર્ટ્સને બધું એવું માનવામાં આવે છે કે ક્યાં ને ક્યાં જેને ફર્સ્ટ ડાઉન પહેલી વખત રમવામાં આવ્યો એ ક્યાં ને ક્યાં ખૂબ લાભપ્રદ સાબિત થયું છે, ખાસ કરીને લખનૌની ટીમમાં। હાલાંકિ શરૂઆત એટલી સારી નહીં રહી હતી। ડિકોક ફર્સ્ટ ઓવરમાં જ દીપક ચાહરની ત્રીસરી ગેંદ ઉપર આઉટ થઈ ગયો હતો, એના પછી રાહુલ બી એટલું સારું પરફોર્મન્સ નહીં કરી શકે છે, પણ એના પછી જે સ્ટોનિસ આવ્યો અને સ્ટોનિસે છેલ્લા લાસ્ટ બોલ સુધી એને ફાઇટ કરી નોટ આઉટ રહ્યો અને 124 રનની પાર્ટનર 124 રન કાઢ્યા એના રનથી, એન્ડ દેટ ઇઝ ધ હાઈએસ્ટ સ્કોર કોઈની ચેન્નઈ સુપર કિંગ્સની સામે રમતા હતા કે 124 રનનો જે સ્કોર કર્યો સ્ટોનિસે, ઇટ વોઝ હોરિબલ। એટલે બહુ જબરજસ્ત કાલે પણ ક્યાંક ક્યાંક કારણ મને થોડું એવું લાગે છે કે ઓસને કારણ જે ડ્યુ થયું એને કારણ બી ક્યાં ને ક્યાં થોડું, કારણ કે આઈ થિંક 210 રન જે 210 રન હતા સીએનકે, દેટ વોઝ સફિશિયન્ટ, પણ સ્ટોનીસ એના પછી ક્યાં ને ક્યાં નિકોલસને પૂરણને પછી બીજા જે દીપક હુડા થોડો નીચે ક્રમ પર આવ્યો, ફક્ત 7 દાડોમાં એને 16 રન જે કાઢ્યા, અને ખાસ કરીને છેલ્લા જે 19માં અને 20માં ઓવર, કારણ કે જ્યારે 8 કે 10 ઓવર થયા હતા ત્યારે જે મુસ્તિર રહેમાન છે એના બી 3 ઓવર બાકી હતા, અને પથિરાના જે કે મેઇન સ્ટ્રાઇક બોલર છે સીએસકે માટે એને 4 ઓવર બાકી હતા, પણ છેલ્લા એક ઓવરમાં જે હિસાબથી સ્ટોનિસે અને ખાસ કરીને દીપક હુડાએ જે સ્ટ્રાઇકિંગ અને બહુ જબરજસ્ત ક્રિકેટ રમવામાં આવી એને કારણે ક્યાં ક્યાં એમને વિજયશ્રી મળી। જી
બિલકુલ, પરંતુ રાજેન્દ્રભાઈ, આપણે જે પ્રકારે અત્યારે વાત કરી રહ્યા છે કે આપે પણ જે પ્રકારે જણાવ્યું કે ઋતુરાજ ગાયકવાડની સદી પર પાણી ફરી વળ્યું અને જે પ્રકારે સ્ટોઇનિસે પોતાની પારી રમી છે ને 124 રન તેઓએ 66 બોલમાં 63 બોલમાં જે 124 રન તેઓએ બનાવ્યા તે ખૂબ જ સારી બાબત કહી શકાય. પરંતુ અત્યારે આપણે એ પણ કહી શકીએ કે જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે જે આટલા રન બનાવ્યા 200+ તેઓએ રન બનાવ્યા અને તેની જ સામે સ્ટોઇનિસ છે એક ઢાલ બનીને ઉભા રહ્યા અને સમગ્ર લખનૌની ટીમને જ્યારે કે આશા પણ નથી અને લાસ્ટમાં જ્યારે આ રસ્સાકસી આવીને ત્યારે સ્ટોઇનિસ ઢાલ બનીને લખનૌની ટીમ સાથે ઉભા રહ્યા અને તેઓએ પોતાની ટીમને આગળ થપાવીને જીત અપાવી. પરંતુ આપને શું લાગી રહ્યું છે કે યશ ઠાકુર જેવા બોલરની સામે જ્યારે શિવમ દુબેએ સિક્સરની હેટ્રિક પણ ફટકારી તો અહીંયા શું કહી શકાય કે CSK એમને ક્યાંક રમવામાં ક્યાંક ખામી રહી ગઈ, બોલરો ક્યાંક નબળા પડ્યા કે પછી આપણે લખનૌનું ક્યાંક પરફોર્મન્સ સારું હોય તેવું કહી શકીએ? જી, વિચાર કરીએ તો ક્યાં ને ક્યાં એવો કોઈ બી બોલર કાલે રહ્યો ને લખનૌ સુપર જાયન્ટ્સની તરફથી જેને કોઈ સારો દેખાવ, બધાને એક વિકેટ મળ્યો. કુલ મિલાવીને બોલિંગ વોઝ નોટ અપ ટુ માર્ક ફોર ધ લખનૌ ટીમ માટે, પણ ક્યાં ને ક્યાં સારી બેટિંગ કરી. ખાસ કરીને જ્યારે રહાણે શરૂઆતમાં આઉટ થઈ ગયો, એના પછી બીજી વિકેટ પણ પડી ગઈ, પછી ગાયકવાડ અને બંને મળીને લગભગ 40 કે 36 બોલ્સમાં 100 રનની પાર્ટનરશિપ કરી. એટલે કાલે ખાસ કરીને શિવમ દુબે કન્ટિન્યુઅસલી બહુ સારી ક્રિકેટ રમી રહ્યો છે અને ક્યાં ને ક્યાં એ નોકિંગ કર્યો છે. જે વર્લ્ડ કપની સિલેક્શન થવાનું છે 30 તારીખે એપ્રિલમાં 30 તારીખ, એટલે ક્યાં ને ક્યાં મને એવું લાગે છે કે શિવમ દુબે ખાસ કરીને ગાયકવાડે જે 108 રન જે કાઢ્યા એમાં આપણે જોયું હશે કે એક જે ટાઈમે 90 ઉપર હતો એના પછી ડાયરેક્ટ 6 માર્યો અને 6 મારીને 96 કર્યા અને 96 પછી ફરી 4 મારીને 100 કર્યો. એટલે એ ટાઈમ ક્યાં ક્યાં એવું લાગ્યું ને કે એના માટે રમે છે, એ ટીમ માટે જે દેખાવ એનું